એક સ્ટુડિયોવાળા ભાઈ ત્યારે તો એના સાક્ષી છે આ ભીમને બધા, ભીમના હાથમાં જ વિડીયો હતો. હવે શરૂઆતમાં ત્યારે આપણે અહીંયા અંદર પ્રોગ્રામ કરતા, મહેશદાન બાપુ શરૂઆત હાવ કરી ત્યારે અહીંયા અંદર પ્રોગ્રામ કરતા. અને ત્યારે આ સીડી કેસેટનો જમાનો, અને એક ડાયરાની સીડી બનાવે તો ઘણું બધું કેમેરાવાળો રળી શકે. અત્યારે જેમ યુટ્યુબમાં માણસો રળવાનો ધંધો કરે છે, ગમે એવું એક વિડીયો મૂકી દઈએ ને એટલે માણસો જોવે ને એને રૂપિયા મળે છે, એટલે ગમે એવા કોઈ વિડીયા મૂકતા હોય છે. એ રીતે પહેલાં સીડી વેચાતી હતી. હવે ત્યારે એક મોટો સ્ટુડિયોવાળા, મારે નામ નથી દેવું, ભીમ, બહુ મોટો સ્ટુડિયો એનો, ને પોતે બીજા જિલ્લાના. હવે હું એને ના પાડું કે ભાઈ હું તમને શૂટિંગ નહીં કરવા દઉં, તો એને શું થાય કે આ માયાભાઈ કલાકાર છે ને એટલે એને ધંધાનું હશે, એને કરવું હશે, અથવા તો એ ન કરે કોઈ ન કરવા. એટલે મેં એને 2-3 વાર કીધું કે ભાઈ હું તમને પગે લાગીને કહું, તમે આ રહેવા ગયો, તમારે એકલો ડાયરો કરવો હોય તો શૂટિંગ કરો, પણ તમે કે ના અમારે સીડી ઉપર માતાજીના ફોટા છાપવા હોય ને એ બાને તમારા ભગુડાની જાહેરાત થાય ને. મેં ભાઈ તમે જાહેરાત કરવાવાળો કોણ? અમારી માં બેઠી છે, અને તમે કઈ રીતે? મેં કીધું એને જા. એટલે આવું જ મેં એને પછી મોઢે ન કીધું, પણ મેં કીધું એટલે પહેલાં તું ધંધો જ તને દેખાતો હોય તો આમાં એ નથી, આ તો શ્રદ્ધાનો વિષય છે. એટલે મેં પછી ના ન પાડી. એણે કેમેરો ભીમને પકડાવ્યો. હવે ભીમે હલવાનો જો અહીં બેઠો છે. કેટલા વર્ષ થયા ભીમ એને? 28 જેવું ખરું, આ 15-17 વર્ષ થયા, બરોબર. હજી તાજી સીડીયું ત્યારે. એટલે એ ક્યાં ભાઈ તું ઉતારી દે, અને એમાં 50% ભીમે ભાગીદાર તો ખરો. એટલે નહીં કેમેરો લેવામાં, ઓલામાં નહીં, આમ થોડું ઘણું મન ખરું કે ભાઈ એ બાને એ, કારણ કે એને સંબંધ હોય એટલે એ ના ન પાડે કે આ એ કેસેટનો ધંધો કરે, એ કેસેટની મોટી કંપની. એટલે ભીમને કે ભાઈ તું ઉતાર. એટલે આજે આનો જે વિડીયાનો જે આગલો ભાગ આવે ને આમ ઝૂમ કરવાનો, ફેરવવાનો, આઘું પાછું કરવાનું, એ ડાયરેક્ટ થઈ ગયો. મીડો વિડીયો ગાંસવા જો બેઠો છે અહીંયા. એણે બીજાને પકડાવ્યું, બીજાને આખું વાઇબ્રેશન જો એને હાથે જે એને એનો અનુભવ કહે છે. એ આ કોઈ ઉપજાવેલી વાતો નથી બાપ. એટલે એ પછી તો એ જે થયું એ, અને છતાંય થોડું ઘણું એને એમ થયું કે હજી આ જેટલું આવ્યું એટલું લઈ અને આની સીડી બનાવી નાખું. એટલે એક આરે 100 કેસેટ ડબિંગ થતી હોય ને, એક આરે 100 કેસેટ તૈયાર થઈ જાય એવું એને શું કહેવાય, અહીં રેકોર્ડિંગનો એનો આપણે સાદી ભાષામાં ઘોડો. આપણે એક આરે નથી 50 થાળીઓ મૂકી દેતા એવો ઘોડો હોય, એમાં બધી સીડીઓ એક આરે 50 સડી જાય, 100 સીડી સડી જાય એવો એક ઘોડો. સાહેબ ફટાફટ મળ્યો એના સ્ટુડિયોમાં ઉડવા. હજારોનું નુકસાન. માં કોઈનું નુકસાન કરે નહીં, પણ જ્યાં સામે જેને શ્રદ્ધા નથી, અને એ કદાચ એમ કહેતા હશે તું મારા દીકરાને ચેલેન્જ કરીશો, મારો દીકરો કે તું માનતો નથી, આવું કદાચ હોય. અને એ ઘોડા મળ્યા ઉડવાની. એ માણસે ત્યાં માનતા કરી કે આજ પછી કોઈ પૂનમ હું નહીં પડવા દઉં, કે હું પૂનમમાં જાગધાર ઉતરી. અવડો મોટો માણસ સાહેબ કે હું જાગધાર ઉતરીશ અને જાગધારથી હાલીને ભગુડા આવી, અને કોઈ દી ત્યાં હું મહેમાન નહીં થાવ, એવી રીતે હું એક સોરું તરીકે આવીશ. અને આજની તારીખે એ માણસ આવે છે, મારા પરમ સ્નેહી છે, સાથી ઠોકીને કહું મારા મિત્ર જ છે, પણ આજ સુધી કોઈ દી અહીંયા એ મને નથી મળ્યા. એ કે અહીંયા હું મળું ને તો તમે મને મહેમાન તરીકે સોફે બેહાડો તો મારું વરદ તૂટે, એટલે મારે એ નથી કરવું સાહેબ. જ્યાં પુરાવા દેવાની જરૂર નથી. આ દેવી પુંજક છે, વડોદરા રહી છે, આવા શેડ બનાવવાના કોન્ટ્રાક્ટ રાખે છે કંપનીમાં, મોટો માણસ છે દેવી પુંજક. એક સારા સમાજ સાથે એને લગ્ન કર્યા, એને દીકરી થઈ. દીકરી 2 પગે અપંગ. હવે મોટો માણસ છે. આ થોડાક વર્ષ પહેલાંની હું તમને આપી, 2 કે કેટલા વર્ષ, 3 વર્ષ થયા આ વાતને. આવી વાત આપણે બીજે કરતા નથી ને, કોઈ મંચ ઉપર જાહેર કરીને કાંઈ ઓલું કરતા નથી, પણ મારી માવું બેઠી, બધી મોગલું બેઠી છે એટલે વાત કરું છું તમને. કાંઈ શ્રદ્ધા કેવી છે એ. હવે એ દીકરી 3જા કે 4થા ધોરણમાં આવી,
એણે તમામ દવાખાના દિલ્હીથી માંડી અને મુંબઈ સુધીના તમામ એ કેટેગરીના જે ડૉક્ટરો હતા, એના સ્પેશિયાલિસ્ટ જેટલા હતા, એને બધાને દેખાડી દીધું. પછી ભાઈ અહીં આવ્યો ત્યારે મને વાત કરતો હતો, હું વાત કરું છું. પછી કે માયાભાઈ તમારા ડાયરા કીર્તિભાઈના એના જે ડાયરા ભગુડાની વાત સાંભળી ત્યારે મેં એક ફોટો લાવીને મારી ઘરે મૂક્યો અને અહીંયા દીવો કર્યો. ની દીકરીને કીધું બેટા આ તારા પગ હારા કરશે. હવે દીકરીને ખબર નથી હો મોગલમાં કોણ છે. અને દીકરી એમ પૂછે કે બાપા આ કોણ છે? તો કે આપણી માં છે. એ તો એ સમાજની શ્રદ્ધા તો અદ્ભુત છે, આપ જાણીએ છીએ. એ આપણી માં છે. અને દીકરી નિશાળે જાય, અપાય બે પગે, એને ગાડી લેવા આવે, ગાડીમાં જાય, પણ રોજ દીવો કે એમાં તું મારા પગ હારા કરીને, એમાં તું મને હાલતી કરીને. સાહેબ આવી વાતું ન કરીએ કે આપણને કેવી માણસને શ્રદ્ધા હશે. અને દીકરીને આ સપનામાં આવી છે. એ માણા મને મળ્યો, એ બે માણા હતા, એ દીકરીને હું મળ્યો. એટલે હું તમને વાત કરું કે બાપુ એના બીજે દી હવારમાં કીધું બાપુ ભગુડા ક્યાં આવ્યું? તક તને કોણે કીધું? તક મને માએ બોલાવી છે. એ ભાઈ મને ફોન કરીને કીધું કે તમે ભગુડા આવો. એટલે હું અહીંયા બીજી વાર પગે લાગવા આવ્યા ત્યારે હું હાજર હતો ને, એને માંડીને વાત કરી. વાત કરું એ કે બાપા મને ભગુડાનું કીધું છે. એ માણસ કે હું ભગુડાનું પૂછીને ભણેલ ગણેલ માણા, અત્યારે તો મેપમાં નાખે તો એ મળી જાય. એ ક્યાંય અમે પાર્કિંગમાં ગાડી રાખી ત્યારે દીકરી એટલું બોલી કે બાપા હવે તમે ઉતરી જાઓ તો ગાડીમાંથી, અને ઓલી બાજુથી વિડીયો ઉતારો તો. કે કેમ? તક મને માએ કીધું કે તારે હાલીને આવવાનું છે. અને સાહેબ એ વિડીયો મને દેખાડ્યો. એ દીકરી, એની હિંમત અને એનો ભરોસો. બાપુ એ હાલીને એ વિડીયો એમણે ઉતારતા જાય કે ઉતાર બાપુ વિડીયો. અને જાણે કેમ એને એની કુળદેવી મેલડી સપનામાં આવી હોય કે પછી મોગલ આવી હોય, પણ કે જા ભગુડા તું. અને ન્યાલી તને હાલીને, અને એ સાહેબ એ હાલીને અહીંયા માને દર્શન કરે. આ શ્રદ્ધાની પરાકાષ્ઠા. એણે કેટલા વર્ષ પીડા ભોગવી છે, કેટલી વર્ષ એ શ્રદ્ધાનો થ્રો થયો છે. અને કોરી સિલોટું હોય ને એમાં સરસ લખાઈ જાય. આપણને કાંઈક ને કાંઈક બુદ્ધિ હેરાન કરી નાખતી હોય છે. મહેશદાન બાપુએ કીધું ને કે આડું અવળું કચરું ન નાખતા આંખમાં, કાનમાં, મોઢામાં. આંખમાં આડું અવળું પડે તોય દુખે. તમારા તમારા આહુડા નહીં દુખે, કારણ કે તમારા છે. પણ બીજાનું કાંઈક પડશે ને તો એ આખું બળશે, કોકનો ઘોકો લાગશે. આપણો ને આપણો ખોરાક આપણે ખશું તો આપણા પેટને તકલીફ નહીં પડે, પણ કોકના ખોરાક ખાશું ને તો આ પેટને તકલીફ પડશે. આપણીને આપણા ગુણ આપણે માના ગાવું ને એ સાંભળશું ને કાનને તો એ તકલીફ નહીં પડે. એવું થાય ત્યાં મૌન રહો, એનું કામ એ કરશે. કાં ભરોસાઓ રાખો, કાં મોગલ ઉપર છોડી ગયો ને કાં પછી મોગલને જ છોડી ગયો. બે ભેગું ન ચાલે. આનું છું મારું કેમ નહીં. આપણી શ્રદ્ધામાં કાંઈક ખામી હોય, આપણું થાય. ત્રીજી વાત, એને અત્યારે નહીં કરવું હોય, એ એનું કામ છે. આપણા દીકરાને ડાયરેક્ટ નોકરી, ભલે દાખલા તરીકે માની લ્યો કે વડોપ્રધાન આપણો દાદો છે, બરાબર, એના પરિવાર નહીં હોય તો એના છોકરાનું નોકરીમાં નાખી દે. એને લાયક થાય તો થાય, એની લાયકાત પ્રાપ્ત કરી લેશે. એમ આપણે માને કહેવાનું કે માજી અમને તે લાયક નહીં સમજે, અથવા તો અમારી લાયકાત છે પણ તું અત્યારે નહીં, કંઈક પછી કંઈક કરવાની હશે વધારે. એના માટે આપણે એમાં કોઈ શંકા ન કરવાની હોય. જ્યાં આપણી લાયકાત જે થાય, બસ કાંઈક પીડા આવે તો આખું બંધ કરીને માને એટલું કહેવાનું કે અમારી ઉપર કેમ છું આમ, અમે તારે આશરે છીએ, અમે તારે આધારે જીવીએ છીએ, અને તારે જે કરવું હોય તને જે યોગ્ય લાગે એમાં, પણ અમે તને નથી છોડવાના. એ વાત ફાઇનલ છે. હમણાં મહેશદાનભાઈ કેવી વાત કરી કે કદાચ છોકરા છોડી દે, અને હું સાતી ઠોકીને કહું તમે એને છોડી દેવો ને પણ મારી મોગલ તમને છે ને કોઈ દી આખા નહીં જવા દે. તમારે જ્યાં લખો ત્યાં લખેલું છે. છોકરો રિહાય કે માં નો રિહાય, આપણી માં નો રિહાય. હમણાં જે વાત કરી,
હમણાં એક વૃદ્ધાશ્રમ વાળો રોજ એક વિડીયો મૂકે છે, જે મૂકવા આવે ને માવતરો, અમદાવાદને એક વૃદ્ધાશ્રમ છે, એને ધન્યવાદ આપો, એ વૃદ્ધાશ્રમ સરસ ચલાવે, પણ જે મૂકવા આવે ને એનો વિડીયો લે છે કે ભાઈ તમારે શું થાય, ત્યાં કે મારા બા, તમે બેનો ઘણે જોજો, જે જોઈએ હોય તો હશે, તમારે શું તકલીફ છે, ત્યાં કે અમારે વોવાયરે નથી અને ફાવતું. હવે આ કોને કહેવા જવું? નહીં, પણ જ્યારે એકનો હું વિડીયો જોતો હતો, એટલે ઓલો માણસ ગગલાવે છે એને, ભલા માણસ આવી તારી માં અને તું મૂકી જાય યાર, અમે તો કોક છીએ અને અમે બધાની માવુને હાચવીએ, તો તમે તમારી માને ન હાચવી શકો. સાહેબ બહુ ઓલો વૃદ્ધાશ્રમ વાળો ગગલાવતો હતો ને, તો મને યાર રોવાઈ ગયું. ઓલી માં શું બોલી ખબર? એ ભાઈ મારા દીકરાને ગગલાવોમાં એવું લાગે તું બીજે વહી જાય. સાહેબ આ માં છે, તમે મારા દીકરાને ગગલાવોમાં. મને ખબર છે મારા દીકરાને એક તો એની વહુ એનું નોમ કોલું કરતો હોય, મારા દીકરાને મારે દુઃખી ન કરાય, મારો દીકરો કેમ સુખી થાય એ મારો ભાવ છે. આ આપણી જીવતી માં, આપણી 2-3 દીકરાની માને આ ભાવ હોય તો આ મોગલને કેવો ભાવ હશે, તમે કલ્પના તો કરો સાહેબ. ભરોસો રાખજો મારા બાપ, અને અમને તમારી ઉપર ભરોસો, તમારી જીવતી અમારી માવું છો, તમે અમારી સામે બેઠ્યું છો સાહેબ, એનો ભરોસો રાખજો.